રાજુ કરપડા દ્વારા ગઈકાલે ખેડૂતની સભા કરવામાં આવી હતી અને આ જ સભાની અંદર ગોપાલ ઇટાલિયાને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા એકબીજાના આમને સામને છે, એવામાં હવે રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ કે રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપતા શું કહ્યું છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના રાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલ ચાલી રહી છે, એવામાં હવે રાજુ કરપડાની જે ગઈકાલે ખેડૂત સભા થઈ હતી એમાં ઘણા બધા ખેડૂતો જોવા મળ્યા હતા। રાજુ કરપડા દ્વારા એવી પણ વાત કરવામાં આવી છે કે હું કોઈ પણ પાર્ટીમાં કેમ ના જાઉં, પણ ખેડૂતો તો મારી સાથે જ રહેવાના છે। એવામાં હવે સીધી જ ચેલેન્જ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપવામાં આવી છે। એવું કહેવામાં આવ્યું છે કે હું તમને અઠવાડિયાની મુદત આપું છું, તમે બિન રાજકીય રીતે મારી સાથે જોડાઓ, આપણે બંને ખેડૂતોના માટે લડીએ અને જોઈએ છીએ કે જો ખરેખર તમે સાચા હશો તો તમે મારી સાથે જોડાશો, એવી વાત રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને રાજુ કરપડાએ વધુમાં શું કહ્યું સાંભળીએ। અને બીજો માણસ બીજી પાર્ટીમાં જાય તો એની પર આક્ષેપ ન કરવો જોઈએ, કાં તો તમારે પણ કોઈ પાર્ટીમાં ન જોડાવવું પડે। બિન રાજકીય રીતે લડતા હોય એ માણસ કહી શકે કે ભાઈ રાજુભાઈ કોઈ પાર્ટીમાં જોડાવવું નહીં। આજે હું અહીંયા ગઢાતના આંગણેથી ગોપાલભાઈ ઇટાલિયન કહીશ કે અઠવાડિયું વિચારવાનો સમય આપું છું, ત્યાં સુધી હું શાંતિ રાખીશ। એક અઠવાડિયાનો સમય બિન રાજકીય રીતે આવો ખેડૂત અને મજૂરોની લડાઈ લડીએ। ગોપાલભાઈ પાર્ટી છોડીને બિન રાજકીય રીતે લડવા તૈયાર હોય તો ભગવાનની સાક્ષીએ કહું, આટલા ખેડૂતોની સાક્ષીએ કહું, રાજુ કરપડા આજીવન કોઈ પાર્ટીમાં જોડાશે નહીં। તમે જે પાર્ટીમાં તમે રાજકીય પાર્ટી હારે રહ્યો તો વાંધો નહીં, તમે ભાજપના નેતાને ગાંધીનગરમાં પ્રથમબત કરો તો વાંધો નહીં। અમે પાર્ટી છોડી તો કે પૂરું થઈ ગયું, ખેડૂતો દગો, ગદ્દારી, વિશ્વાસઘાત બધું થઈ ગયું। મારી વાત એટલી જ છે કે બિન રાજકીય રીતે લડવું હોય મારી તૈયારી છે, તમે પણ પાર્ટી મૂકીને મેદાનમાં આવી જાવ। આખી જિંદગી ખેડૂતો માટે લડવું છે, બે ભાઈ ભેગા મળીને કામ કરશું। આ નથી કરતા। ઈ એવું કે હું જ્યાં છું એ મારે રાજકારણમાં રહેવાનું, તમારે નહીં જવાનું। ભાઈ અમારો વારો તો આવવો જ, અમારા ખેડૂતોનો વારો કેદી આવશે? બીજી વાતો કે ક્યાંક ને ક્યાંક જે કોઈ પ્રશ્ન હોય છે એમાં સ્વાભાવિક છે કે આક્ષેપો થતા હોય તો એની સામે જવાબો આપવા જોઈએ। અમુક એવી ઘટનાઓ ઘટી છે દોસ્તો કે રાજુ કરપડાને ક્યાંક ડરપોક બતાવવામાં આવ્યો। એ લોકોને કહીએ છીએ કે એફઆઈઆર થી રાજુ કરપડા ડરતો નથી। જો એફઆઈઆર થી ડરતો હોય તો હું જે પાર્ટીમાં મેં કામ કર્યું છે ત્યાં વફાદારીથી કામ કર્યું। આમ આદમી પાર્ટીના નેતાને બીજી એક ચેલેન્જ કરીએ છીએ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી આમ આદમી પાર્ટીના કાર્યક્રમો કરવાના કારણે રાજુ કરપડા ઉપર જેટલા કેસ થયા છે એટલા પ્રદેશના એક નેતા પર થયા હોય તો હું એના વખાણ કરીશ। સૌથી વધારે પાર્ટીના કામ કરવામાં કોઈ ઉપર કેસ થયા હોય ને તો આ ખેડૂતનો દીકરો ને તમારો ભાઈ રાજુ કરપડા ઉપર થયા છે। દોસ્તો કઈ રીતે તમે ડરપોક બતાવી શકો, કઈ રીતે તમે ગદ્દાર બતાવી શકો? જેની ઉપર એક પણ કેસ પાર્ટીમાં આવ્યા પછી નથી થયા એ લોકો આપણને એવું કહે છે કે તમે કેસ થી ડરો છો? આમ આદમી પાર્ટીમાં સૌથી વધારે એફઆઈઆર વહોરી હોય તો આ રાજુ કરપડાએ વહોરી છે। મેં એકવાર કીધું હોય હું આવીશ, મેં કીધું તું હું હળદર આવીશ, 5-5 કિલોમીટર ચાલીને પણ હું હળદર પહોંચ્યો છું। અને જે લોકો નહોતું આવવું, માત્ર ખેડૂતના નામે વાહિયાત વાતો કરવી હતી, એ લોકો વિડીયો બનાવીને હળદર થી દૂર રહ્યા હતા। અમે એ લોકો નથી કે વેદનાની ડાયરી ગામે ગામ ફરીને લખીએ અને ચૂંટણી ગયા પછી ડાયરી હબેળીએ સડાવી દેનારા લોકો અમે નથી। અમે ખેડૂતો હાટું જીવ પાથરી દેનારા લોકો છે। ઘણી બધી વાતો થઈ હતી, 15 મુદ્દાઓ આપવામાં આવ્યા હતા, એફિડેવિટ કરવામાં આવ્યું હતું, એક પણ મુદ્દો પૂરો થયો છે ખરા? ખેડૂતો માટે એક પણ કામ કર્યું હોય એવું તો બતાવો। કાંઈ કર્યું નથી, તેમ છતાંય અમારા ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરે છે। અને ક્યારેક ક્યારેક મને પણ દુઃખ એ વાતનું થાય છે કે આપણા ખેડૂત પણ આમની વાતમાં કેમ આવી જતા હોય છે? આપણા ખેડૂતોનો જે વિશ્વાસ છે, મારી તમારી આત્મીયતા છે, એને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે। દોસ્તો વધારે વિશેષ વાત કઈ નથી કરવી।
આવનાર દિવસોમાં જ્યાં જ્યાં પણ સભાના કાર્યક્રમો થશે, આયોજનો થશે, હું અપેક્ષા રાખું છું કે જે ખેડૂતો આયોજન કરી રહ્યા છે, જે ગામના ખેડૂતો આયોજન કરી રહ્યા છે, જેમ આજે હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો, મોટી સંખ્યામાં માતાઓ બહેનો ઉપસ્થિત છે, આવનાર સમયમાં પણ આપ સૌ ઉપસ્થિત રહેશો. બીજી વાત કે કોઈ એવું કે રાજુ કરપડા લડાઈ છોડી દેશે, તો એક વાતની ખાતરી આપું છું કે રાજુ કરપડા જીવશે ત્યાં સુધી ખેડૂતોના હિતની લડાઈ લડશે. જ્યારે જ્યારે પણ ખેડૂતો પર આફત આવશે, હું કોઈ પણ પ્લેટફોર્મ પર હોય, તમારા ભાઈને યાદ કરજો, તમારી વચ્ચે કાયમ આવીને ઊભો રહીશ ને એની ખાતરી આપું છું. 8 વર્ષ કામ કર્યું છે, હું એવું માનું છું ભગવાન જેટલું આયુષ્ય આપશે ત્યાં સુધી મારા ખેડૂતો માટે કામ કરતો રહીશ. અહીંયા આજના કાર્યક્રમમાં ગઢાદ ગામના જે ખેડૂતોએ વ્યવસ્થિત રીતે આયોજન કર્યું, બધાના માટે અહીંયા જમણવારની ખેડૂતોએ પોતે રસોઈ બનાવીને વ્યવસ્થા કરી. સરપંચ મહેન્દ્રસિંહ છે, એમનું પણ ખૂબ મોટું યોગદાન છે. મને આજ બપોરે જ જાણવા મળ્યું કે આ મંડપ જે ડેકોરેશન કર્યું છે, આ ખેડૂતોનો પ્રેમ જુઓ. જે લોકો પગાર લઈને કોમેન્ટો કરાવે છે ને, જે લોકો પગાર લઈને ખોટી પોસ્ટો કરાવે છે, એને કહીએ, આવી જગ્યાએ છે અત્યારે ઘણા બધા, એમને કહીએ છીએ કે આ મંડપ ડેકોરેશન છે એ 1 પણ રૂપિયો અમારા ખેડૂતે નથી ચૂક્યો. આ ખેડૂતો જે છે એ ખેડૂતો પોતાનું મંડપ ડેકોરેશન છે એ ડેકોરેશન અહીંયા કરીને તમામ મંડપના પૈસા સ્વ ખર્ચે, એટલે જેનું પણ છે એ માણસને મજૂરના પૈસા પણ ચૂકવા આપણી પાસે કાંઈ લેવાના નથી. ખાટડી અને દૂધઈના ખેડૂતોએ આ ખુરશીઓની વ્યવસ્થા કરાવી છે. અહીંયા મોટી સંખ્યામાં નીચે પણ બધા ભાઈઓ, થોડી ખુરશીઓની અવ્યવસ્થાના કારણે નીચે પણ બેસવું પડ્યું છે. આ બાજુ મોટી સંખ્યામાં ઊભા છે. આ તમામ ભાઈઓને વિનંતી કરશું કે આ જે પ્રેમ તમે આપી રહ્યા છો, કાયમ માટે આટલો પ્રેમ આપજો. હું બદલામાં ખાતરી આપું છું કાયમ માટે તમારા માટે લડતો રહીશ. આ વિસ્તારની અંદર સિંચાઈના પાણીનો મહત્વનો પ્રશ્ન છે. આવનાર સમયમાં મેં પહેલા પણ કહ્યું કે લડાઈમાં પગ મૂક્યા એમાં પરિણામ સુધી લડ્યા છીએ. આ વિસ્તારમાં સિંચાઈનું પાણી જ્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી રાજુ કરપડાની લડાઈ અટકશે નહીં, એની ખાતરી આપતો જાઉં છું. જે સમય આજે ચોટીલા તાલુકામાંથી બધા જ સમાજમાંથી ભાઈઓ આવ્યા છે, બધા સમાજના લોકો આવ્યા છે. રાજુભાઈ, અમે તમારી સાથે છીએ. તમામ જગ્યાએથી ફોન આવે છે કે અમે તમારી સાથે છીએ. મિત્રો, કોઈ પણ પાર્ટીનો માણસ જ્યારે ખેડૂતો માટે લડવા નીકળે ને, એને પણ સાથ આપજો. આપણે રાજકારણ બધી જગ્યાએ નથી કરવાનું. કોઈ પણ માણસ ખેડૂત માટે બોલતો હોય, ખેડૂત માટે અવાજ ઉઠાવતો હોય, એને નિરાશ નથી કરવાનો. કોઈ પણ પાર્ટીનો કેમ નથી, આપણે એનો વિશ્વાસ વધારવાનો છે. પણ માણસને ઓળખવાની જરૂર છે. માત્ર સોશિયલ મીડિયામાં આવીને વાતો કરવી, પરિણામ સુધી કોઈ લડાઈ ન લડતા હોય, આવા લોકોને પણ ઓળખવાની જરૂર છે. 2 દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી ખેડૂત બચાવો યાત્રા. મારું સ્પષ્ટ માનવું છે કે પહેલા કાર્યકર્તાનો વિશ્વાસ તો બચાવો. વિશ્વાસ બચાવો યાત્રા કાઢવાની જરૂર છે. ખેડૂત પછી બચાવજો. તમે તમારી 2-3 પેઢી યાદ કરીને એક વખત તો કહો કે આ લડાઈ તેમ લડ્યા હતા. એક પણ લડાઈ લડ્યા નથી, ખેડૂતોનો કાંઈ કામ કર્યા નથી, તેમ છતાં આવીને એવું કહે છે કે રાજુ કરપડાએ ખેડૂતો હારે દગો કર્યો. તમને પાક વીમો મળ્યો છે 2018-19માં, એ તમારા ઘરે જઈને પૂછી લેજો. જે ખેડૂતના દીકરા હોય, બીજા જિલ્લામાં હોય, આજ રાજુ કરપડા ઉપર આરોપો મૂકે છે, એને કહીએ છીએ એક વખત તમારી પાસબુકમાં જોઈ લેજો. તમારા બાપુ જો ખાતેદાર હોય તો જોઈ લેજો. એને 18-19માં 19-20માં થોડો વીમો મળ્યો છે ને, એ લડાઈ પણ રાજુ કરપડાની, રતનસિંહ ડોડિયાની, અમારા સાથી મિત્ર પાલ આંબલિયાની લડાઈ હતી, જેનું આ પરિણામ તમને મળ્યું છે. તમારા ઘરમાં પૈસા પણ 25-50 હજાર રૂપિયા અમારી લડાઈને લઈને આવ્યા છે, તેમ છતાંય ખાતામાં જોતા નથી, પાસબુક જોતા નથી. અને રાજુ કરપડા ખરાબ મળદ મુસાળા હતા. હમણાં એવી વાતો થવા માંડી કે અમે તો માનતા મળદ, હવે મળદ મુસાળા હતા કે નતા, પણ અમે પગ મૂક્યો ત્યાંથી પાછો નથી લીધો. પરિણામ સુધી લડ્યા છે. દોસ્તો, અહીંયા પણ આવનાર સમયમાં જે પણ નિર્ણય આપણે બધા લેશું, એ નિર્ણયમાં સાથે મળીને કામ કરશું. જ્યારે પણ તમારા ગામડાઓના પ્રશ્નો હશે, આપણા ખેડૂતોના પ્રશ્નો છે, આ તમામ મુદ્દાઓને વાચા આપવાના પણ પ્રયત્ન કરીશું.
એક વાતની મારી વાત પૂરી કરતા પહેલા સ્પષ્ટતા એ કરી દઉં છું કે સંઘર્ષ 8 વર્ષ સુધી કર્યો છે. મેં પહેલા પણ કહ્યું, આજ પણ કહું છું કે તમે પરિવારથી અઠવાડિયું દૂર રહીને એકવાર જોવો તો ખરા. કેટલા બધા ફોન રોજના આવે, બધાની હારે વાત કરવાની. ઘરે પહોંચ્યા હોય રાત્રે 11 વાગે, 12 વાગે, 1 વાગે ઘરે પહોંચીએ, તેમ છતાંય કોકનો ફોન આવે. કોક તો નશા કરીને મહેન્દ્રસિંહ ફોન કરે, એને જવાબ દેવાનો. તમામ લોકોને જવાબ દઈએ. આશય એ હોય છે કે અમારા ખેડૂતોનું અને મજદૂરોનું કંઈક ભલું થાય, અમારો ખેડૂત તેનામાંથી બહાર નીકળે ને. આ સપનું રાજુ કરપડાએ જોયું છે દોસ્તો. આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ પણ એવી છે કે સિંચાઈનું પાણી લાવવું કાંઈ અઘરું નથી. ખબુરી ડેમની વાત કરીએ તો આવનાર સમયમાં આપણી મહત્વની લડાઈમાં એક ખબુરી ડેમનો પ્રશ્ન હશે. ખબુરી ડેમમાં કાયમી પાણીની વ્યવસ્થા થાય, એની લડાઈ પણ દોસ્તો આપણે લોકોએ લડવાની છે. હવે જે લોકો એવું કહે છે કે રાજુભાઈ નહીં લડે, બંધ કરી દીધી લડાઈ, આમ થશે તેમ થશે, કેટલાયના ફોન આવે, નિરાશ થઈ ગયા. આપણે કયો કેમ, તો કે હવે તમે બધું મૂકી દીધું, તો હવે અમારે શું કરવું, નિરાશ થઈ ગયા. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી મૂકી છે, ખેડૂતો માટેની લડાઈ નથી મૂકી. એ લડાઈ હું આજીવન લડવાનો છું. કોઈ પણ પ્લેટફોર્મ પર રહીશું, આ લડાઈ ચાલુ રાખશું દોસ્તો. પરિવારને સાથે રાખી, મારો પરિવાર તો મારો ખેડૂત છે. હંમેશા હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી આ એક વાત કરું છું કે તમામ ખેડૂત મારો પરિવાર છે. મારા પરિવાર માટે લડવું આ રાજુ કરપડાનું કર્મ છે. અને આ કર્મના સાથી બનવા માટે આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છો, ત્યારે ફરી વખત આપ સૌને નતમસ્તક વંદન કરું છું. આપ સૌનો હૃદયથી આભાર માનું છું. અહીંયા જેલમાં આવેલા તમામ સાથીઓનો આભાર. અહીંયા જે વ્યવસ્થાનો ભાગ બન્યા છે, આજે મને સમર્થન આપ્યું, મારો ઉત્સાહ વધારવાના જે પ્રયત્ન થયા છે, આ તમામ લોકો અહીંયા હાજર છે. કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી જુએ છે, ક્યાંય કોઈ દૂરથી ફોન કરીને પણ સમર્થન આપે છે. આ તમામ લોકોનો હૃદયથી આભાર માનું છું. અને છેલ્લે ભગવાનને પ્રાર્થના કરું છું કે આ રાજકીય નેતાઓ જે પણ ટીકા ટિપ્પણી કરતા હોય, પણ મને એવો નેતા ક્યારેય ભગવાન ન બનાવતો હું મારા ખેડૂતો સાથે છેતરપિંડી કરું. ખેડૂત ભાઈઓ જે જેલમાં હતા એને મને નિરાશ થતા જોયો છે. ક્યારે નિરાશ થયો છું ને એની એમને ખબર છે. એના પરિવારને ફોન કરીને આવે અને કોઈ ખેડૂતને ઢીલો પડતા જોવું. હું જે યાર્ડમાં હતો ત્યાં ખેડૂતોને નહોતા રાખવામાં આવતા, અલગ જગ્યાએ રાખવામાં આવતા. હું દરવાજે ઊભો રહેતો હતો કે ફોન કરવા આગળ ગયા છે, હમણાં અહીંયા આવશે પાછા. એક ખેડૂતનો દીકરો, એક વ્યક્તિ જ્યારે ફોન કરીને પાછો આવે ને ત્યારે એના ઘરના હળ હમાસર કાયમ માટે પૂછતો હતો. પરિવાર શું કરે છે, ઘરમાં શું ચાલે છે. ક્યારેક એટલા બધા ખેડૂતોમાંથી 1-2 ખેડૂતની આંખમાં આંસુ આવે ને, એ રાત્રે દોસ્તો નીંદર નહોતી આવતી. દુઃખ એ થતું હતું, ભગવાન કે આ પાપ રાજુ કરપડાને ન લાગે. એ જોજે, લડાઈ તો ખેડૂતોની હતી, પણ મને દુઃખ એ વાતનું હતું હું કેટલા બધા ખેડૂતોને લઈને અંદર આવ્યો છું. ક્યાંક ને ક્યાંક આ ખેડૂત પરિવારના ઘરે માતાઓ બહેનો રડતા હોય છે. આનું પાપ તો રાજુ કરપડાને નહીં લાગે ને. લડાઈ તો એ હતી, કડદા પ્રથા નાબૂદ કરવી હતી. આ લડાઈની શરૂઆત મેં 2023માં કરી હતી. ત્યારે પણ હું કડદા પ્રથા નાબૂદ કરવા માટે લડ્યો હતો. ક્યાંક મારી શક્તિ ઓછી પડી, ફરી વખત ગયો. અંતે પરિણામ એ મળ્યું, કડદા પ્રથા નાબૂદ થઈ. સાથે એ પણ વાત કરી દઉં કે હજુ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે જગ્યા પર માલ ખાલી કરવાનો હોય, આપણા ખેડૂતોનો પાક જણસ જ્યાં ખાલી કરવાની હોય, એની બદલે 10 કિલોમીટર દૂર નાખવા જવું પડે છે. આ પ્રથા નાબૂદ કરવા માટે આવનાર સમયમાં આપણે લોકોએ લડવાનું છે. હવેની લડાઈ કેવી હશે તો રાજુ કરપડા એકલો લડશે. કોઈ પણ પાર્ટીમાં માની લીધું કે કોંગ્રેસમાં હશે, ભાજપમાં હશે કે બિન રાજકીય રીતે હશે, એક વાત નક્કી છે કે આક્ષેપો જેને કરવા હોય એટલા કરે. રાજુ કરપડા બોટાદનો પ્રશ્નનું હજુ અડધું નિરાકરણ આવ્યું છે, અડધું બાકી છે. જ્યાં સુધી 100% પરિણામ નહીં મળે ને ત્યાં સુધી શાંતિથી બેસવાનું નથી. આ ખેડૂતો પર જે કેસ થયા છે, એ કેસ પણ આવનાર સમયમાં, મેં અગાઉ પણ કહ્યું ને આજ પણ કહું છું, તમામ ખેડૂતોની હાજરીમાં આજે વાત કરું છું કે જે ખેડૂતો પર કેસ થયા છે, અમારી ખેતીના પૈસાની કમાણીમાંથી વકીલને પૈસા ચૂકવશું. ખેડૂત પાસેથી 1 રૂપિયો નહીં લઈએ ને એની આજે ખાતરી આપું છું દોસ્તો.
જ્યાં સુધી ખેડૂતો પરથી કેસ પાછો ન ખેંચાય અથવા તો ખેડૂત નિર્દોષ ન છૂટે ત્યાં સુધી જવાબદારી રાજુ કરપડાની છે, કારણ કે રાજુ કરપડાની હાકલ સાંભળીને એ લોકો આવ્યા હતા. આવનાર સમયમાં પણ આખા ગુજરાતના અને સૌરાષ્ટ્રના ખેડૂતોને વિનંતી કરીએ છીએ, તમારા નાના ભાઈ તરીકે વિનંતી કરું છું કે જ્યારે આજે બિન રાજકીય રીતે કાર્યક્રમ કર્યો, નથી કોઈ મુદ્દો અહીંયા એવો કે તમે લોકો એનાથી પીડાતા હોય, નથી એવું કોઈ પાર્ટીનો કાર્યક્રમ, નથી એક સમાજનો કાર્યક્રમ, તેમ છતાંય હજારોની સંખ્યામાં તમે લોકો અહીંયા ઉપસ્થિત છો. આનાથી મોટી ખુશીની વાત બીજી ના હોય. મારી હિંમત વધારવાનું કામ આપ લોકોએ કર્યું છે. 8 વર્ષ સુધી મેં તમારી સાથે ઉભો રહી, તમારી ખંભે હાથ મૂકીને કીધું કે કામ હોય કે જો તમારો ભાઈ હાજર છે. આજે જ્યારે મને બદનામ કરવાની કોશિશ થઈ ત્યારે મારા ખેડૂતોએ ખંભે હાથ મૂકીને કીધું કે રાજુ કરપડા એકલો નથી, અમે એની ભેળા ઊભા છીએ. દોસ્તો, વધારે વિશેષ કઈ વાત નથી કરવી. આને જ પ્રેમ કાયમ માટે રાખજો. આજુબાજુના તમામ ગામડામાંથી મારે નામ લેવાના રહી ગયા છે. આપ તમામને સહયોગ અને સમર્થન આપવા બદલ ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. આપના નાના ભાઈ તરીકે જ્યારે પણ કાંઈ ભૂલ થતી હોય તો માર્ગદર્શન પણ આપજો, ધ્યાન દોરજો, પણ આપણી લડાઈ અટકશે નહીં એની ખાતરી આપું છું. આવનાર દિવસોમાં મજબૂત ખેડૂત સંગઠન બનાવીશું. ટૂંક સમયમાં આપણે ખાટડી ગામમાં એક સભાનું આયોજન, ખાટડીવાળા ખેડૂતો આવ્યા છે અને મને આજે જ કહ્યું કે ત્યાંથી જાહેરાત કરજો. તારીખ લગભગ 1-2 દિવસમાં નક્કી થશે. ઔપચારિક રીતે 28 તારીખ છે, પણ છતાંય કાલ સાંજ સુધીમાં એ ટીમ સાથે મળી અને નક્કી કરશે. આવતી 28 તારીખે બીજી ખેડૂત પંચાયત થશે ખાટડી ગામમાં. અને મહત્વનું છે કે એ પંચાયતનો ખર્ચ પણ આજુબાજુના ગામના ખેડૂતો ઉઠાવશે. આપણે ખાલી મહેમાન બનીને આવીએ છીએ. આવા કાર્યક્રમ ગુજરાતમાં કોઈ નેતા માટે નહીં થયા હોય. આટલો પ્રેમ ખેડૂતોનો મન નથી લાગતું કોઈ બીજાને મળ્યો હોય. આપે સૌએ જે ખૂબ પ્રેમ આપ્યો એ બદલ હૃદયથી ખૂબ ખૂબ આભાર. જેને પણ આ વ્યવસ્થામાં ભાગ લીધો છે, અમારે ગણપતભાઈ કાવર ખૂબ વિડીયો બનાવતા હતા. ખૂબ ગણપતભાઈ કાવરે સતત લોકોને જાગૃત કરવા મહેનત કરી છે. આજે ભાષણનો આગ્રહ કદાચ આપણે કર્યો હોત તો વહેલા એમને આપત, પણ ગણપતભાઈને સ્પીડ વધી જાય પછી પાછા રોકવા પડે છે. અને આક્રોશ એનો ખૂબ છે. મારા માટેનો પ્રેમ છે, મારા માટેની લાગણી છે, જેને લઈને મારી ઉપર કોઈ આક્ષેપ કરે, ટીકા ટિપ્પણી કરે તો એ માણસથી ક્યારેય સહન થતું નથી. આપ સૌનો ફરી વખત નામ લેવાના રહી જતા હશે. હૃદયથી માતાઓ, બહેનોનો, યુવાનો, વડીલો અને તમામ ખેડૂતોનો, તમામ સમાજના ખેડૂતોનો હું રાજુ કરપડા હૃદયથી ફરી વખત આભાર માનું છું. 2 હાથ ઊંચા કરી ભારત માતાની જય અને જય જવાન જય કિસાનનો નારો લગાવવાનો છે. અને એ જુસ્સા સાથે નારો લગાવવાનો છે કે અવાજ અહીંથી જે લોકો આપણને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરે છે, આપણને નિર્બળ બતાવવાના પ્રયત્ન કરે છે, એના કાન સુધી અવાજ પહોંચવો જોઈએ. બધા તૈયાર છો? મુઠ્ઠી બંધ કરી 2 હાથ ઊંચા કરી એવી રીતે જય ઘોષ બોલાવવાનો છે. હું જ્યાં અવાજ પહોંચાડવા માંગુ છું એના કાનના તમરા બોલી જવા જોઈએ. બોલો ભારત માતા કી હૃદયથી ખૂબ આભાર. એટલું જ નહીં, ક્યાંક આ સભાની અંદર રાજુ કરપડા દ્વારા સમસ્યાની ડાયરીની પણ વાત કરવામાં આવી હતી. આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બન્યા ત્યારે તેમના દ્વારા એક ડાયરી લખવામાં આવી હતી કે જેમાં વિસાવદરના કયા પ્રશ્નો છે એ દરેક વાતને લઈને ક્યાંક ને ક્યાંક તેઓ નોટ ડાઉન કરતા હતા. અને આ જ વાતને લઈને પણ રાજુ કરપડા દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે શરૂઆત હતી ત્યારે તો ગોપાલ ઇટાલિયા બહુ બોલતા હતા, સમસ્યાની વાતો કરતા હતા, પરંતુ અત્યારે હાલ વિસાવદરની જનતાની કેવી હાલત છે એ શું ખરેખર ગોપાલ ઇટાલિયા જાણે છે કે કેમ, એવી પણ વાત રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે. જો કે જે રીતે અત્યારે હાલ ચેલેન્જ આપવામાં આવી છે, અઠવાડિયાની મુદત આપવામાં આવી છે કે બિન રાજકીય રીતે આપણે બંને ભાઈઓ એટલે કે રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા છે તે બંને ભાઈઓ ખેડૂતો અને મજૂરો માટે લડે, એવી પણ વાત રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે. જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયા દ્વારા સમગ્ર બાબતને લઈને હવે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.